મારું નામ છે હિતેશગીરી ગોસ્વામી। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2-4 દિવસ પહેલા સદવિચાર નામની હોસ્પિટલ પૂણા ગામમાં સુરતમાં આવેલી છે। આજે આદરણીય કલેક્ટર મહોદય સાહેબને નિવેદન કરવા માટે, એક આવેદન આપવા માટે સાધુ સંતો અને સમાજના અગ્રણીઓ અને પૂરો સમાજ આજે જ્યારે અહીંયા ઉપસ્થિત થયો છે ત્યારે વિષય માત્ર એટલો જ છે કે ગોસ્વામી સમાજની આ દીકરી તો જતી રહી છે, પણ અન્ય સમાજની કોઈ પણ દીકરી આ રીતે મતલબમાં ભોગ ન બને, ડોક્ટરની બેદરકારીનો કોઈ ભોગ ન બને અને કોઈ પણ બાળકો અનાથ ન થાય, એના અનુસંધાને એક SIT કમિટીનું ગઠન કરવામાં આવે એવી માંગ લઈ આજે આદરણીય મહોદય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। નમસ્કાર। મારું નામ ગોસ્વામી હિતવાંશી છે। હું નિકિતાની બેન છું અને આટલી જ બેદરકારીની હારે મારી બેનનું મૃત્યુ થાય છે। આ મૃત્યુ પાછળ ઘણી બેદરકારી છે હોસ્પિટલ વાળાની, ડોક્ટર કર્મચારીની, એની સાથે પ્રેઝન્ટ નર્સની ને બધાની। અમારે ન્યાય જોઈએ છે। જે મારી બેન ને એના છોકરાના હિત માટે અમારે પૂરેપૂરો ન્યાય જોઈએ છે। આજે અમારી સાથે થયું, કાલે કોઈ બીજા સાથે થશે। એક માનવતાના નિમિત્તે અમે આ બધું કરીએ છીએ। અમારી બેનને અને અમારા બેનના છોકરાને ન્યાય જોઈએ છીએ। બેન કઈ હોસ્પિટલ કઈ પ્રકારની બેદરકારી? હોસ્પિટલનું નામ સદવિચાર છે અને છે ને એમની ડોક્ટરનું નામ છે ગાયનેક ડોક્ટર વીણા વર્મા। આટલી બેદરકારી એટલે અમારું પેશન્ટ મરી જાય છે, અમને 1.5-2 કલાક સુધી જાણ કરવામાં નથી આવતી કે તમારું પેશન્ટ મરી ગયું છે એમ। આટલી બેદરકારી અને ઉપરાંત અને અમારા પેશન્ટ પાસેથી સહી સિક્કા લે છે, સિગ્નેચર લે છે, એમના મૃતક પાસેથી અંગૂઠા લે છે કે એમનો વાંક ન આવે। આ બેદરકારી હારે અમારું બસ એક જ તે નિર્ણય છે કે અમારી બેનને, અને આજે અમારું છે, કાલે કોઈ બીજાના બેન દીકરી હોય શકે। અમને માનવતા નિમિત્તે અમારે ન્યાય જોઈએ છે। કઈ જગ્યાએ આજે રજૂઆત કરો, શું માંગ છે? અમારી માંગ બસ એક જ છે કે અમારી બેન જે છે એને આ કચેરી થ્રુ અને બધા કર્મચારીઓ થ્રુ એક ન્યાય મળે। આ એક કામ થશે તો આગળ બીજી મહિલાઓને કે એમના પરિવારને તાકાત મળશે કે ક્યાંક એમના ફેમિલી હારે ખોટું થતું હશે તો એ અવાજ ઉપાડશે। જેમ ન્યાય હોસ્પિટલમાં ઘણા કેસ બની ગયા છે પણ કોઈ ન્યાય માટે માંગણી નથી કરી, પણ અમારી બેન માટે અમારે માંગણી કરવી છે।